નારાયણના ભક્તો હોય એને કોઈના બાપથી બીવાની જરૂર નહીં કે આપણો બાપ ઉપર બેઠો છે, ઉપર બેઠો હોય કોઈનાથી બીવાની, કોઈનાથી ડરવાની જરૂર નહીં. કૃષ્ણ ભક્તો હોય એને કોનાથી ડર હોય? કારણ કે ત્યાં જઈને ઉભો રહે ને તો સામેવાળાના હૃદયમાં ધક 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 થવા લાગી ગયો હમણાં. કારણ કે ભગવાનની શક્તિ જેવી આપેલી હોય એમ. જે અધર્મ થતો હોય ત્યાંની વાત કરું છું. અધર્મ થતું હોય, કુટિલ કોઈ ખોટું કામ થતું હોય, ત્યાં કોઈ પણ કૃષ્ણ ભક્ત પણ ત્યાં જઈને ઉભો રહે ને એટલે સામેવાળાના પગ ડગમગ થવા લાગે. અધર્મ કરી જ ના શકે. એક પણ ભાગવત ભક્ત જ્યાં હોય ત્યાં અધર્મ કરી જ ના શકે. અને અધર્મ થતો હોય તો ત્યાં એના મુખમાંથી વાણી સરે કે આ ખોટું કરો છો, ગમે તે હોય મોંમાંથી નીકળી જ જાય. પછી સ્ત્રી હોય ને પોતાનો પતિ ખોટો કરતો હોય તો એ બોલી નાખે ને પોતાના છોકરાઓ હોય એને કહી દે, જે પણ XYZ જેને હોય સંભળાઈ દે, ભાઈ આ ખોટું થાય છે, આ નહીં ચાલે. થોડા કડવા લાગે હો કે ભાઈ આ તો આવા છે સ્વભાવને, કડવા લાગે, પણ કહી દે ખરા. એટલે અધર્મ ના ચાલે.